આ તરફ સમાચાર જામનગરથી જામનગરના બચુનગરમાં આવતીકાલે હાથ ધરાશે મેગા ડિમોલેશન. મનપાના કમિશનર દ્વારા બચુનગર વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવ્યું. રંગમતી નાગમતી નદી પરથી દબાણો હટાવવાની કવાયત. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત પણ 300 થી વધુ દબાણો હટાવવાની કામગીરી. બચુનગરમાં મકાન માલિકો સહિતના લોકોને અંતિમ નોટિસ અપાઈ છે. સ્થાનિક લોકો દ્વારા પાલિકા પાસે માંગવામાં આવ્યો હતો સમય મર્યાદા પૂર્ણ થઈ જતા મેગા ડિમોલેશનની તૈયારીઓ શરૂ કરાઈ. તો જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી ઉપરાંત કંટ્રોલિંગ અધિકારી મુકેશ વર્ણવા અને એસ્ટેટ શાખાની ટીમ તેમજ સોલિડ વેસ્ટ શાખાની ટીમ સ્થળ પર નિરીક્ષણ માટે પહોંચી હતી. મહત્વનું છે કે રંગમતી નાગમતી નદીના દબાણવાળા વિસ્તારને વહેલી તકે ખુલ્લો કરી દેવા માટેની તાકીદ કરવામાં આવી હતી, જેની તૈયારીઓ ચાલુ છે. જામનગર મહાનગરપાલિકાની માલિકીનો સર્વે નંબર 298 કે જેની અંદર બચુનગર પણ આવે છે, તેઓને જે નોટિસો આપવામાં આવેલી હતી તે વિસ્તારમાં વિઝિટ કરવામાં આવી અને નિરીક્ષણ કરવામાં આવ્યું કે કેટલી પ્રોપર્ટીઝ તેમાંથી નોટિસ અપાઈ ગઈ છે અને હાલે એની શું પરિસ્થિતિ છે તે બાબતની માન્ય કમિશનરશ્રી દ્વારા વિઝિટ કરવામાં આવી અને જેની સાથે અલગ અલગ અધિકારીઓની ટીમ પણ સાથે જોડાયેલી હતી.